આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ. સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. નમસ્કાર મિત્રો. આ વિડીયો ખાસ જોવા જેવો એટલા માટે છે કે આ વિડીયોમાં આપણે છેલ્લે જે ધર્મની વાત કરી, એટલે કે બુદ્ધ ધર્મ કયા કયા દેશમાં ફેલાણો છે એની જે વાત કરી. માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાના 33 દેશોમાં આ બુદ્ધ ધર્મ ફેલાયેલો છે. અને એમાં ચીન, જાપાન, કોરિયા, થાઈલેન્ડ, શ્રીલંકા આ બધા દેશોમાં ધર્મ ખૂબ ફેલાયેલો છે. અને ખાસ તો જાપાન અને ચીન, જો એની વાત કરીએ તો ચીનમાં અત્યારે મોટા મોટા સ્ટેચ્યુ જો હોય તો બુદ્ધના છે ત્યાં. અને જાપાન આપણા કરતાં લગભગ ચીન આપણા કરતાં લગભગ 50 વર્ષ આગળ કહી શકાય. શું કામ? એમની પાસે જે ટ્રેન છે એ 600 કિલોમીટર સ્પીડની ટ્રેન છે. અને હજી આપણે ટ્રેન માટે બુલેટ ટ્રેનની વાત છે, એના માટે ફાંફા મારીએ છીએ. તો આવી તો ખૂબ ટેકનોલોજી એની પાસે છે, ચીન પાસે. અને એનાથી આગળ જાપાન છે. તો જાપાન દેશમાં પણ બુદ્ધ ધર્મનો ફેલાવો થયો છે. બુદ્ધ જન્મા છે ભારતમાં, પણ એનો ફેલાવો આ બધા દેશોમાં થયો છે. તો એ કેટલો સર્વશ્રેષ્ઠ ધર્મ હશે, અને આપણે અહીંયા સ્વીકારતા નથી બુદ્ધને. તો આ વિડીયો ખાસ તમે જોજો. છેલ્લે ઘણી સરસ ચર્ચા કરી છે. અને હવે આપણે દર શનિવારે રાત્રે 8 વાગે આપણી આ જે ચેનલ છે યુટ્યુબ ચેનલ, એમાં લાઈવ થવાનું નક્કી કર્યું છે. એટલે દર શનિવારે રાત્રે 8 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી આપણે યુટ્યુબમાં લાઈવ થઈ અને બધાના પ્રશ્નો સાંભળશું, લગ્ન વિષયક વાતો કરીશું. અને આ રીતે આપણે લાઈવ કરવાનું નક્કી કરેલ છે. તો જો આ લાઈવ થવું કે કેમ એના માટે તમે કોમેન્ટ કરો. અને જો બધાની કોમેન્ટ આવશે કે આ લાઈવ થઈ અને પ્રશ્નોનું સોલ્યુશન કરો, તો આપણે ચોક્કસ દર શનિવારે આપણે લાઈવ થઈશું. તો આના માટે ખાસ કોમેન્ટ કરવા બધાને જણાવવામાં આવે છે. અને આ વિડીયો પૂરેપૂરો જો ખૂબ મજા આવશે. ધર્મની વાતોના ફાંકા મારતા જે વિડીયો બને છે ને, એના કરતાં આ વિડીયોમાં તમને વધારે જાણવા મળશે એમ. બરાબર? આ ઊંચ નીચના ભેદભાવ વિનાનો ધર્મ છે. બુદ્ધ ધર્મ છે એમાં કોઈ ભેદભાવ નથી એમ. હા, તો આ પૂરો વિડીયો જુઓ અને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે. અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી. અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે. અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હા, નમસ્કાર સાહેબ. હું વિંજુવાડાથી વાસુદેવ બોલું. ક્યાંથી? વિંજુવાડા, માંડલ તાલુકો. બોલો બોલો વાસુદેવભાઈ. પેલું મેં એક વાત કરી હતી પેલા, ખબર? મારે એક છોકરો એ 25 થી 28 વર્ષ આજુબાજુ એક જ છે, ને આપણે જમીન એ ટ્રેક્ટર એટલે કીધું. અને 11માં ભણેલો, 12 પાસ નહીં કે 11 પાસ નહીં, એમાં તમારા જે છે. અને બ્રાહ્મણ શીખવું એવું હોય તો ધ્યાનમાં હોય તો કયો, તો ઠેર ભેગો થવા આવું તમને ત્યાં. હે આપણે તો યુટ્યુબમાં મેલવાનું છે. હા, યુટ્યુબમાં મૂકવું છે. મૂકો ને, વ્યવસ્થિત હોય ને. ગરીબ ઘરની છોકરી આપણે 5 ભણેલી કે નહીં, આપણે ગરીબ હોય, ઓછું ભણેલી હોય તોય ચાલે. ઘર આપણું અંભારે એટલું જ. અમે 3 જણનું કુટુંબી. હું, છોકરો ની મમ્મી, 3 જ જણા. મારે સારું થાય આદણિયારા. આદણિયારા સુરનગર જિલ્લાનું ગામડું મોટું. એટલું ધ્યાન આપો તો તમે કોઈ એમ કરું. આપણે તમારો વોટ્સએપ નંબર છે? ના, મારા હાદો, પણ વોટ્સએપ નંબર ઉપર હું હમણાં છોકરા નંબર આપું ચાલે? અત્યારે તો તમારી વિગતો લઈ લઉં છું, પછી છોકરા નંબર આપજો. એ સારું. હો, 1 મિનિટ ચાલુ રાખો.
હા. છોકરો કામ શું કરે છે? કામમાં તમારે સાચું નાખો એને મને થોડી તકલીફ છે એટલે કે હવે તમે પપ્પા રહેવા દો કામ. ટ્રેક્ટર એટલે ખેતી અમે બધી આપી દઈએ ભાગમાં હારે દેખરેખમાં રે. એમ એટલે કામ નોકરી નહીં. હે કામ કાંઈ કરતો નથી એનો લેવો ને? ના ના, કામ એટલે ખેતીનું સંભાળે ને બધું. મારે 40 વીઘા જમીન આમ 170 વીઘા પણ ઘરની આપી 6 વીઘા. બાકી બધી હું ભાગમાં ભાડે વાવું. વર્ષે 10 લાખ આજુબાજુની આવક લઈ કે 10-11 લાખની. એમ? હા. બોલો તુવેરું છે. હે નામ બોલો તો. એનું નામ અંકિત કુમાર વાસુદેવ પંડ્યા. અંકિત વાસુદેવ પંડ્યા. હા. રહેવાનું ક્યાં? વિંજુવાડા, માંડલ તાલુકો. માંડલની બાજુમાં 9 કિલોમીટર માંડલ તાલુકો હોય. વિરમગામની બદલે નતો બન્યો નવો, એ બાજુ. જિલ્લો કયો લાગે? અમે હે જિલ્લો કયો લાગે? જિલ્લો અમદાવાદ લાગે. અમદાવાદ, ઠીક. બરાબર. છેલ્લું ગામ. ખેતી કેટલી છે તમારી આગળ? મારે પોતાની તમારે 6 વીઘા. બાકીની હું 170 વીઘા જેવી જમીન ઉત્તર અને પાડેથી ભાગમાં રાખું. એટલી બધી એસપી સાહેબની. હે એટલી બધી જમીન વાવવા માટે રાખો? હા, ટ્રેક્ટર એટલે જોન ડે ટ્રેક્ટર મારા ઘર. અને માણસો કામ વાળા હારા મળ્યા એટલે આપણે રાખી શકાય, એને કે ના રાખી શકાય. અને સાહેબ એસપી સાહેબ એમની જમીને બધી હું વાવું. અમારા ગામના જ છે ને વડોદરામાં લાગે નોકરી અમે એમને બદલી થઈ. જગદીશભાઈ ચાવડા. છોકરાની ઉંમર કેટલી છે? એની લગભગ 27 આજુબાજુ. મારા ઘરે ખાસ પેલી નહીં ખબર. તમને ખબર નથી? એમ નહીં બાપુ, હવે અમે પણ માણસો એટલે આપણને ખ્યાલ ના હોય ને કે કઈ સાલ ને કઈ તારીખ ની હોય એટલે કહેતા સુધી બધું બાયોડેટા મોકલાઈશ. છોકરો ખાલી 11 જ ભણ્યો છે એમ ને? 11 જ, આગળ નહીં હોય. સાચું કહેવાનું. કામમાં એ શું કરે? એનું તમે તો ખેતી કરો, છોકરો શું કરે? એમની ખેતી એ સંભાળે. મને થોડી તકલીફ હતી, એટક આવી ગયું હતું. સાચું નાખું. અચ્છા, ખેતી સંભાળે છે? હા, ખેતી બધી સંભાળે. હારે રે મજૂરો દ્વારા, પેલા ભાગ્યા દ્વારા. અત્યારે 60-70 વીઘા તુવેરું હોય, બીજા મઠ છે, કપાસ છે, એરંડા, આવી બધી ખેતી છે અમારી. સાઈડમાં લાઈટ ડેકોરેશન નું પાક કરીએ એવો. એ પોતે સંભાળે. બરાબર બરાબર. આપણે કઈ જ્ઞાતિમાં કરવાની ગણતરી છે? આપણે આમ કે બ્રાહ્મણમાં હોય તો સૌથી સારું, ભલે છૂટું થયેલું, વિધવા હોય. પછી બીજા કે ઊંચી હોય એમ ફાયદો આપણને, એમ કે ઊંચી જ્ઞાતિ. એમ ઊંચીમાં કોણ કોણ હાલે? ઊંચીમાં તો આપણે પટેલ થી ઊંચા બધા. પટેલ, બરાબર. પછી નીચેમાં કઈ કઈ હાલે? નીચેમાં કઈ કઈ નો હાલે? અરે એકદમ પેલા નહીં ખાવા વાળા હોતા એવું બધું, ઠાકોર હોય કે હરિજન કેવા ના ચાલે. હરિજન તો નો કહેવાય, એને દલિત કહેવાય. હા, એટલે એ સાચું, એટલે એ ના ચાલે એમ. બાકીના ઊંચા હોય કે નહીં. પટેલ હોય, કોઈ વાણિયામાં, બ્રાહ્મણમાં, ઠક્કરમાં, સરકાર હોય, એવું બધું ચાલે. પેલું ના ચાલે. ખાતા પીતા હોય ને. હે દેવી પૂજક હાલે? ના ચાલે. દેવી પૂજક એટલે વાઘરી ગયા નો હાલે. કેમ? એ ઊંચી જ્ઞાતિ નો ગણાય? દેવી પૂજક એટલે પેલા કેવાય આપણે વાઘરી. એક
હા પણ એને હવે દેવી પૂજક કહે છે બધાય. પણ એ લોકો તો એમ કે અમે સનાતની છીએ, અમે હિન્દુ છીએ, એ બધી વાતો કરે છે. તો એ હિન્દુ નો ગણાય? હિન્દુ ગણાય, બધું સાચી વાત છે, પણ એમને શું કહેવાય કે માતાજીઓ માનીમાં બહુ વધુ માનવા વાળા હોય ને. એટલે એટલે નો હાલે એમ. આપણે બી આવી છીએ. બરાબર બરાબર બરાબર. ખોટું ના લગાતા સાહેબો. ના ના, હું કાંઈ ખોટું લગાડું, હું તો પૂછું જ તમને. એમાં એનું કારણ શું છે કે આ તો સામાજિક કામ છે, તો એમાં તો મારે બધું પૂછવું જ પડે તમને. કઈ જ્ઞાતિ હાલશે, કઈ જ્ઞાતિ નહીં હાલે. પછી કોઈ એવો ફોન આવે તો પછી હું તમને ફોન કરાવું કે ભાઈ દેવી પૂજક ની વાત આવી, તો તમે કહો કે ના દેવી પૂજક નો હાલે, તો અત્યારે મારે ચોખવટ કરી લેવી. કેમ કે એ લોકો અત્યારે બહુ વિડીયો મેલીને એવી બહુ જાહેરાત કરે કે અમે હિન્દુ છે, સનાતની છે. તો આ હિન્દુ તો મેં કીધું આ દલિતો હારે એક દેવી પૂજકો હારે તો લગ્ન કરતા નથી. તો મેં કીધું આમ કેમ હશે એમ. તો એ લોકો ખરેખર હિન્દુના ફાંકા મારે છે. હા, એમાં શું હોય સાહેબ, આજના કહું, એક રાવણ આવે, રાવણ આપણે રાવણ નહીં, રાવણ. હા. પછી એક આવે વાઘરી, એટલે આ દેવી પૂજક. અને એક ભંગી આવે, વાલ્મીકી. આ ત્રણ હારે આપણે કોઈ જાતની માથાકૂટ કરાય નહીં ને, કઈ મેલમ મેલી જાત કહેવાય એમ. મેલમ મેલી જાત છે એમ ને. આપણને ફસાઈ દે માતાજીઓમાં. બરાબર. આપણે પ્રશ્ન જોયા હોય એટલે કહું. તો આ લોકો બહુ નીચ જ્ઞાતિ ગણાય કા? ના, એ તો આપણે ના કહીએ કે, પણ એમ કે એનારે માથાકૂટ થઈ હોય ગમે લેતી દેતીમાં કે ગમે રીતની, તો એ આપણને ફસાઈ દે એમ. એવા ખરા એમ ને. હા, હું તમને કહું, મજૂરમાં આ ત્રણ કોમને નહીં લાવવાના, બાકી ગમે લાવીએ. અને મજૂરી નહીં આપવાની એમ ને. મજૂરીમાં નહીં લાવવાના, સાચું નાખું. સાચી વાત છે. એનું કારણ કે પેલા મજૂર હારે કામ ના કરતા, જો તમે થોડું બોલી ગયા તો કે જા તાણ મારી માથા તને આમ કરશે ને તેમ કરશે, બીવડા હોય એમ. માતા કોઈ ખોટી નહીં, કોઈ ગાડી નહીં કે તમને ખોટી હેરાન કરે. સાચું ખોટું? ના બરાબર છે. બીજું કહો. બસ બીજું તમારા આગળ મારે જાણવું હતું કોણ કોણ હાલે એ. બરાબર, તો એ તો જાણી લીધું મેં. બરાબર ને. બ્રાહ્મણમાં થાય ને તો સૌથી સારું, ભલે ખોર ખાપણ હોય, કોઈની ભૂલ થઈ ગઈ હોય કે ગરીબ હોય. સાચી વાત છે. એને એક સમય 5-25 આપવા પડે, એમાં આપણે પેલા તૈયાર એમ. ભલે તપોદન બ્રાહ્મણ કે આપણા બ્રાહ્મણ, બરોબર. એને દેવાય, બાકી ઓલા નો દેવાય. ઓલા નીચ કોમ છે બધી, એને નો કાંઈ દેવાય. બરાબર ને. હા, ગરીબ હોય કે અમીર હોય કાંઈ ફરક પડતો નથી. સાચી વાત. એવી નીચ જાતિમાં પડવું જ નહીં. બરાબર ને. અમારે કહું, અમારા ગામના એક દિલ્હી રહે, બરોબર. બહુ સારું તાકડ બંગલા બધું જબર હે. પણ તોય અહીં આવે ને કઈક એમને માથા કૂટો એટલે બોલે ને, એટલે હાવ ખરાબમાં ખરાબ બોલે. હું તમારે શરમ આવે એવું બોલે. જવાન દીકરી ઉભી હોય, જવાન સામે વહુ હોય, તોય ગાળું બોલવા મળે એમ ને. હા, ખરાબમાં ખરાબ. હા, વાત સાચી વાત છે. એટલે સંસ્કારી હોવું જોઈએ એમ આપણું કેવું. ભલે આપણે બ્રાહ્મણ છીએ, પણ જો બ્રાહ્મણમાં સંસ્કાર ના હોય તો નકામું ને એમ. હા, એ તો બરાબર છે. સાચું ખોટું? પણ આ લોકોમાં તો કોઈ નીચી જ્ઞાતિમાં તો કોઈ સંસ્કાર જ હોતા નથી કા? બરાબર ને. ના, અમુક તો એમ તમને કહું, આપણે એના ઉપર નહીં. અમુક ઠાકોરમાં એક ગામડો હમણાં ઉજ્યો તો, હજુ 4-5 દાડા થયા, વારઈ બાજુ ઠાકોર નું ગામડું, પણ કેટલું સુધરેલું ખબર? આપડે બ્રાહ્મણ આગળ કૂચ્યા કે એટલું બધું એમ. શું વાત છે? હા, ખરેખર. હું સાંજના મેં 6:30-7 ગયા હતા, હું ને એક ભાઈ હતા બાઇક લઈને. એ ગામના ચાપે મંદિર હતું, આરતી થઈ, અમે અહીંયા ઉભા રહ્યા. એ બાઈઓ અગરબત્તીઓ લઈને ઠાકોર નું ગામ, એને પેલા કેવાય આપણે વાગડિયા કોળી એમ, પણ આખું ગામ એક જ જગ્યાએ બધું દર્શન કરવા આવી ગયેલું. ખરેખર હું તો તેથી વિચારવા કે સારું આવું તો હંપ અને આવું સંસ્કારી કોક જ ગામ હોય. એમને અગરબત્તી લઈને એક જગ્યાએ પૂજા પાઠ કરવા આવે એટલે એ સંસ્કારી ગણાય. એમની કાયમી કેમ કાયમ અમારે આરતી થાય જ નહીં ભગવાનની, એટલે કે અમે બધા આવીએ છીએ. અને અમુક એવા હોય કે એ ટાઈમે જ ખરાબ કાર્ય કરતા હોય. નહીં, એમાંથી કોઈ મળે તો હાલે ખરું? એમાંથી સંસ્કાર ના કહેવાય. નહીં, એ ઠાકોર માંથી કોઈ મળે તો હાલે ખરું? ઠાકોર માંથી કોઈ મળે તો હાલે ખરું? સંસ્કારી હોવું જોઈએ, સાચું ના ખાવા પીવા વાળું ને એવું નહીં.
હા, પેલું ખાતું પીતું હોય ને તો આપણે નકામું પડે. પણ અત્યારે તો બ્રાહ્મણો ખાય છે, તો એનું શું કરશું આપણે? એ સાચી વાત છે બાપુ, ખાતું પીતું એ સાચી વાત. આપણે ત્યાં આવ્યા પછી આવું જો આદત રહે તો આપણે ત્યાં જશું. નહીં, પણ આમાં શું છે કે હા. તમે ખાનગીમાં તમારા છોકરાને પૂછજો, મોટા સિટીમાં જાય તો ઈંડા મીંડા ઝાપટે છે કે નથી ઝાપટે, તો પૂછી લેજો એને. હા, બિલકુલ નહીં બાપુ. એ તમને ખબર ન હોય. એટલી ઉંમર છે ને હજરીને આપણે જે તમાકુ વાળા ને પેલી બધી વસ્તુ આવતી, હા. મીઠો મઠો હોપારી વાળો ને આપણે દાણાદાર વાળો ખાય, એને આ લાઇટ ફિટિંગ નું કરે ને તો ખાનગી કઈક ને જવાની હારી જતા એમને પૂછું કે ના હજુ લાલે કુદી. એમાં શું છે, તમે કાંઈ 24 કલાક થોડા હારે જતા હો, છોકરાઓ પાછળથી એવું કરતા. ના ખ્યાલ આવી જાય. હે એ નહીં તો એના ભાઈબંધો કેમ કે તમારો છોકરો બીડી પીતો હતો કાંઈક આવું. હું બીડીની વાત જ નથી કરતો, હું તો નોનવેજ ની વાત કરું છું. ના 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 એવું નહીં એનું કારણ કે શું હોય કે કોક તો કે ને આપણે એના કોક કે આ તમારો છોકરો આવી જતું તેવું હતું. કોઈ નો કે ઈ લોકો એમાં તરા ડૂબો એ શું કામ કે ઈ લોકો યારે બેન ખાતા હોય થોડા તમને કે ખ્યાલ આવી જાય. હા એવું હોય તો ખ્યાલ આવી જાય ગમે એવું. હે કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબ માં મૂકી દેવું હો. હું એનો નંબર ને એવું આપીશ હમણાં હો. ભલે કાંઈ વાંધો નો આપો તો હાલશે. ભલે ભલે. પણ નંબર કઈ થી આવી જાય એનો? હા, તમારો નંબર આવશે ને, તમારો નંબર તો આવ્યો આમાં. હા બસ એ નંબર મેળ દે હું. એવું એમ? હા 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 તેમ કરો. હા ભલે ભલે. અને આ બાજુ નીકળો તો એકદમ આવજો 100%. ના ના પાકું પાકું, કાંઈ વાંધો નહીં. મૂકતાનું. હા હા ભલે ભલે. તમે એકલી જ જ્ઞાતિ કેવો? અમારે કોઈ બધા કામ કરતા નહીં એટલે અમારી કોઈ જ્ઞાતિ હોય જ નહીં અમારે. એવું ના હોય. અમે બુદ્ધિસ્ટ છીએ, બુદ્ધિસ્ટ. એમાં ના સમજ્યો. ને બુદ્ધિસ્ટ માં નો સમજ્યા તમે? હા બુદ્ધ છે ને, બુદ્ધ ધર્મ. હા સનાતની ઓરિજિનલ સનાતન છે ને એ બુદ્ધ છે. બુદ્ધ શબ્દ આપેલો સનાતન શબ્દ, અને એટલે અમે ઓરિજિનલ સનાતની બુદ્ધ ધર્મ વાળા ગણાય. અને બુદ્ધ ધર્મ છે ને 33 દેશોમાં ફેલાયેલો ધર્મ છે. ભારતમાંથી બુદ્ધ ગયા અને બધે ધર્મ ફેલાયો. એમાં ચીન, જાપાન, કોરિયા, શ્રીલંકા, થાઈલેન્ડ એ બધા દેશો રહ્યા ને, લગભગ 33 દેશોમાં બુદ્ધ ધર્મ ની સ્થાપના થયેલી છે. પણ આપણે ભારત વાળા છે ને એ શાંતિના દૂત જેવા બુદ્ધને નથી ઓળખતા, એટલે એ બીજા અમુક બીજા ધર્મમાં પડ્યા રહે છે. જેમાં થોડો ઘણો પાખંડ હોય, થોડી ઘણી અંધશ્રદ્ધા હોય, એવા ધર્મને પાળી પોષીને મોટો કરી રાખે છે. પણ આ સમાનતાનો, ન્યાયનો, બંધુતાનો ધર્મ છે, અને જેમાં જે ધર્મ રહ્યો એ આટલા બધા દેશમાં ફેલાડો છે. પણ એને આપણા પાખંડી લોકો રહ્યા ને એને સ્વીકારતા, એનું પાખંડ હાલે રાખે ને, ઊંચ નીચતા ભેદભાવ હાલે રાખે, પાખંડ હાલે રાખે, એટલે એ લોકો બુદ્ધને નથી સ્વીકારતા. બાકી ચીનમાં તમે જોજો મોટા મોટા સ્ટેચ્યુ રહ્યા ને બુદ્ધના, ચીનમાં છે. બુદ્ધ તો જન્મ્યા ક્યાં? ભારતમાં, બરાબર. પણ એના સ્ટેચ્યુ મોટા મોટા બધા ચીનમાં છે. હવે ચીન કેટલું આગળ છે? આપણા કરતા 50 વર્ષ આગળ છે ચીન અત્યારે. એની બુલેટ ટ્રેન ની સ્પીડ રહી ને 600 કિલોમીટર ઉપર એને હમણાં સાબિત કરી દીધી. આપણે જે બુલેટ ટ્રેન ના ઠેકાણા નથી હજી આપણે. તો એ દેશ કેટલો ઈ દેશ બુદ્ધમાં માને છે. ખ્યાલ આવી ગયો? જાપાન કેટલો આગળ છે ટેકનોલોજીમાં? ઈ દેશ બુદ્ધમાં માને છે. એટલે હવે કેટલા દેશ છે ને એ ભારતના ધર્મને સ્વીકારે છે, પણ બુદ્ધ ધર્મને, બીજા કોઈ ધર્મને, પાખંડ ધર્મને સ્વીકારતા નથી. આપણા ડોબાઓ સમજતા નથી. હજી તો એ પથરા પૂજા રાખે છે, બરાબર. પણ ઓલા જે સિદ્ધાંત આપ્યા છે એ સિદ્ધાંત મુજબ તમે જીવતા શીખો ને તો તમારો વિકાસ થાય. બુદ્ધ છે ને એ વૈજ્ઞાનિક અભિગમ વાળો ધર્મ છે. એ જીવવાનો રસ્તો બતાવવાનો ધર્મ છે. અને આપણે પાખંડ વાળો ધર્મ પકડીએ છીએ. એમાંથી કઈક ચમત્કાર મળે, એમાંથી કઈક તમને કઈક અલૌકિક શક્તિ મળી જાય, તમારો પુનર્જન્મ થઈ જાય, તમે સ્વર્ગમાં જાઓ, તમે નરકમાં જાઓ. આવી બધી બાબતો પકડાવી અને આ લોકો આને છેતરે રાખે છે બધાને, બરાબર. અને બુદ્ધ ધર્મ છેતરપિંડી નથી બિલકુલ. એટલે એ ધર્મ રહ્યો ને એટલે 33 દેશોમાં ફેલાણો. બીજો કોઈ ધર્મ બીજા દેશોમાં નથી ગયો. આપણા અહીંના ધર્મમાંથી કોઈ ધર્મ રહ્યો ને બીજા દેશના લોકો નથી સ્વીકારતા. આપણા માણસો સ્વીકારતા હોય. આપણા અહીંથી હિન્દુ બહાર ગયા હોય તો હિન્દુ ધર્મ સ્વીકારે, પણ ઓલા ધોળિયા હોય,
ચીના હોય, જાપાની હોય, ઈ સ્વીકારતા નથી. ઈ સ્વીકારે છે માત્ર બુદ્ધને જ. એવું છે હવે, બરાબર ને? અમારે એમ તો હમણાં જ અઠવાડિયું નહીં થયું હજુ. હા ધાંગધ્રા બાજુથી એક પટેલનો છોકરો બધા મહેમાનો આવીને હરિજનની છોકરીને ફૂલહાર કરીને તેડી ગયા. હા, દલિત, બરાબર. હા, દલિત હા, છોકરી એ તો કઈ ફોરેન જાય ને, એ લોકો તો ફોરેન માં જો અમુક દેશોમાં જાય ને એની આંખ ખુલી જાય છે. અમુક દેશોમાં તો ત્યાં તેને આપણું ભારત બનાવી દે છે. ન્યાય ઊંચ નીચના ભેદભાવ કરી દે છે. અમુક જ્ઞાતિઓ જાય છે ને, બરાબર ને? અમુક જ્ઞાતિઓ જઈને સુધરે ત્યાં જઈને કે આ તો આ દુનિયામાં ક્યાંય ઊંચ નીચના ભેદભાવ નથી, આપણે ભારતમાં જ ગાલીને બેઠા છે. એટલે એવું છે, બરાબર ને? હા, ભલે 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 મદદ કરજો. ભલે, કાંઈ વાંધો નહીં, ભલે ભલે. હા મૂકું. હા હા હા. હું એવું હશે ને તો અમે લાલાનો વોટ્સઅપ નંબર થી ફોટા ને એવું આમાં તમને નંબર આપીશ, બરોબર? મોકલજો, કાંઈ વાંધો નહીં. અને આદો એટલે આદામાં ફોટા કે કઈ પેલું ના થઈ કે એનામાં વાતચીત તમારે હારે ડાયરેક્ટ વાતે કરીએ કે, બરોબર ને? હા, કાંઈ વાંધો નહીં. ભલે ભલે. મૂકું સાહેબ. હા, જય મહાદેવ. હા, ભલે ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.